નમસ્કાર મિત્રો, આજે તમારા માટે એક એવો ફ્લેટ લઈને આવી ગયો છું જે વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે સેલ કરવાનો છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે. તો ચલો મિત્રો, હું તમને હવે ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ તમે જોઈ શકો છો, આ રહેવાનો છે મેઇન ડોર અને મેઇન ડોરની ડિઝાઇન પર તમે જોઈ શકો છો. યુનિક ડિઝાઇન સાથેનો મેઇન ડોર રહેવાનો છે અને એમાં પણ ફિંગર લોક મેઇન ડોરની અંદર મળી જવાની છે. તો ચલો હવે હું તમને ફ્લેટની અંદરની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે મિત્રો આપણો ફ્લેટ. તમે જોઈ શકો છો, ખૂબ જ લક્ઝુરી વાઇબ આવે એવો ફ્લેટ રહેવાનો છે. 3 BHKનો 1100 સ્ક્વેર ફીટ યુઝેબલ એરિયા રહેવાનો છે. આ રહેવાનો છે લિવિંગ રૂમ, જે અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે. આ સાઈડ તમને ટીવી અને ટીવી યુનિટ મળી જવાનું છે. ટીવી 1+નું રહેવાનું છે. અને સોફાનું અરેન્જમેન્ટ પર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે એલ ટાઈપમાં. અને ઓટોમેશન લાઇટિંગ તમને મળી જશે, જે તમે એલેક્સા સાથે કનેક્ટ પણ કરી શકો છો. અને ટીવી યુનિટ પર તમે જોઈ શકો છો, એકદમ પ્રોફેશનલ વાઇબ આપતું ટીવી યુનિટ પણ બનાવેલો છે. સામેની સાઈડ તમને કિચન, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમ મળી જવાની છે. સૌપ્રથમ હું તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું. અને બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો, વ્યૂ ખૂબ જ સરસ મળવાનો છે બાલ્કની વ્યૂ. અને લિવિંગ રૂમની અંદર પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને ઉપરની સાઈડ પણ ખૂબ જ સરસ ફર્નિચર કરેલું છે. અને લિવિંગ રૂમની અંદર એક એસી મળી જવાનું છે, 2 પંખા અને ટીવી રહેવાના છે. આ સાઈડ તમને 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ મળી જવાનું છે અને સામેની સાઈડ મંદિર. અને આ સાઈડ તમને કિચન રહેવાનું છે. કિચન પણ અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે. મોડ્યુલર કિચન રહેવાનું છે. અને કિચનમાં તમને વિડીયો કોલ બેડ પર તમને મળી જવાનો છે. અને ફર્નિચર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ આખા ફ્લેટમાં ફર્નિચર કરેલું છે. અને કિચનમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને આ સાઈડ તમારો વોશ એરિયા રહેવાનો છે. અને વોશ એરિયામાં પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને અહીંયા તમને જોઈ શકો છો, એક વોશિંગ મશીન મળી જવાનું છે અને ગેસ લાઇન પણ રહેવાની છે ફ્લેટની અંદર. આ હતું મિત્રો કિચન. અને કિચન પર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ફર્નિચર સાથેનું કિચન રહેવાનું છે. અને કિચનમાં તમે જે ફ્રીજ જોઈ રહ્યા છો, ફ્રીજ પણ એમનું એમ જ કિચન અને ફ્લેટ સાથે જ રહેવાનું છે. સામેની સાઈડ 2 બેડરૂમ મળી જવાનું છે. આ બાજુ એક બેડરૂમ રહેવાનું છે. અને ઉપર તમે જોઈ શકો છો, અહીંયા પણ એક ફેન રહેવાનો છે. અને અહીંયા મંદિરની ડિઝાઇન પર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ડિઝાઇન કરેલું મંદિર રહેવાનું છે. આ ટાઈપનું તમને મંદિર પણ મળી જવાનું છે. અને કિચનની બાજુમાં તમારો આ સ્ટોરેજ રૂમ રહેવાનો છે. આ બાજુ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. અને અહીંયા 2 માસ્ટર બેડરૂમ તમને મળી જવાના છે. અને અહીંયા વોશ બેસિન એરિયા રહેવાનો છે. ઉપર પણ ખૂબ જ સરસ લાઇટિંગ કરેલું છે. આ વોશ બેસિન એરિયા રહેવાના છે. આ સાઈડ એક રૂમ રહેવાનો છે અને આ સાઈડ તમને એક રૂમ મળી જવાનો છે. સૌપ્રથમ હું તમને ફર્સ્ટ માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ, જે કંઈક આ ટાઈપનો લુક આપવાનો છે. અને પ્રોપર સ્પેસ સાથે તમને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથે. જેમાં પણ તમને એક એસી મળી જવાનું છે, ફેન મળી જવાનો છે. બાલ્કની વ્યૂ તમને આ ટાઈપનો મળવાનો છે. અને ફર્નિચર પર તમે જોઈ શકો છો, અહીંયા તમને વોર્ડરોબ મળી જવાનું છે, જ્યાં પર તમને ખૂબ જ સરસ ફર્નિચર કરેલું મળી જવાનું છે. સામેની સાઈડ વિન્ડો મળી જવાનું છે. ઉપર ખૂબ જ સરસ પીઓપી કરેલું છે. અને બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ ફર્સ્ટ માસ્ટર બેડરૂમની અંદર રહેવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો, અટેચનું વોશરૂમ મળી જવાનું છે. જે પણ તમને મિત્રો એક આગળની દિવાલથી તમે જોઈ શકો છો, મેચ થઈ જાય એવું જ રહેવાનું છે એનો ડોર પણ. અને સામેની સાઈડ તમને ટીવી યુનિટ પણ મળી જવાનું છે અને એક એસી રહેવાનું છે. આ હતો મિત્રો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. હવે હું તમને સેકન્ડ માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ ટાઈપનો રહેવાનો છે સેકન્ડ માસ્ટર બેડરૂમ, જેમાં પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને ખૂબ જ સરસ ફર્નિચર પણ કરેલું છે, જે તમે જોઈ શકો છો. સામેની સાઈડ તમને વોર્ડરોબ મળી જવાનું છે. અને અહીંયા તમને
અટેચનું વોશરૂમ પણ મળી જવાનું છે. સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું. જોઈ શકો છો પ્રોપર સ્પેસ પર તમને વોશરૂમમાં મળી જવાની છે. સો આ હતું મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ અને સ્પેસ તમે જોઈ શકો છો. અહીંયા બાલ્કની રહેવાની છે. બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું. સો આ ટાઈપનો મિત્રો બાલ્કની વ્યૂ કંઈક રહેવાનો છે અને અહીંયા તમને વિન્ડો વ્યૂ મળી જવાનો છે અને વિન્ડો પણ ખૂબ જ સરસ અને મોટી લગાવેલી છે વિન્ડો પણ. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક ફર્નિચર તમને સેકન્ડ માસ્ટર બેડરૂમની અંદર રહેવાનું છે અને પ્રોપર સ્પેસ મળી જવાની છે. હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે મિત્રો મંદિર પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ ડિઝાઇન કરેલું મંદિર રહેવાનું છે. હવે આ થર્ડ બેડરૂમ છે તેનો તમે ચિલ્ડ્રન્સ રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો અને એમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. અને મિત્રો તમે ફર્નિચર જે પણ જોયું છે એ બધું જ આમનું આમ રહેવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમ પર તમે જે જોઈ છે બધી જ આમની આમ રહેવાની છે. રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે અને આ થર્ડ બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છો વોશરૂમ મળી જવાનું છે અને તેમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ અને તેમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇન કરેલી છે વોર્ડરોબમાં, બેડમાં અને અહીંયા તમને સ્ટડી ટેબલ પણ મળી જવાનું છે. તો મિત્રો થર્ડ બેડરૂમનો તમે ચિલ્ડ્રન્સ રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. સો આ હતો મિત્રો આપણો 3 BHKનો ફ્લેટ. 1100 સ્ક્વેર ફીટ યુઝેબલ એરિયા રહેવાનો છે અને ફૂલ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે રહેવાનો છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં 3 AC રહેવાના છે, ટીવી 1+2 રહેવાનું છે, સોફા, ફ્રીજ, વોશિંગ મશીન આ બધું જ રહેવાનું છે. અને એમ્યુનિટીઝની વાત કરું તો ગાર્ડન, થિયેટર, બેન્ક્વેટ હોલ, જીમ આ બધું જ રહેવાનું છે. અને આ મેઇન એન્ટ્રન્સ છે જે પણ તમે જોઈ શકો છો. ખૂબ જ લક્ઝરી વાઇબ આવે એવો મેઇન એન્ટ્રન્સ રહેવાનો છે. અહીંયા લિફ્ટ એરિયા રહેવાનો છે. હવે મિત્રો ફ્લેટના પ્રાઇઝની વાત કરું તો 1,30,00,000 આ ફ્લેટની પ્રાઇઝ રાખેલી છે. મેઇન ઓનર દ્વારા રાખવામાં આવેલી છે આ પ્રાઇઝ. અને લોકેશનની વાત કરું તો સુવર્ણભૂમિ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, અંબિકા ટાઉનશીપ મેઇન રોડ, રાજકોટમાં આ આપણો ફ્લેટ આવેલો છે. અને ફ્લેટ વિશે વધુ વિગત મેળવવી હોય તો પણ તમે ફ્લેટના ઓનરના કોન્ટેક્ટ કરી શકો છો જે તમને ડિસ્પ્લે પર શો થતા હશે. તો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.